આપ સર્વેને જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. આવો આજે આપણે જાણીશું કે રુદ્રાક્ષની માળા આપણે સૌ કોઈ ધારણ કરતા હોઈએ છીએ. તો કહેવાય કે રુદ્રાક્ષની માળા ધારણ કરવાથી ભગવાન શિવ એ તો આપણા ઉપર પ્રસન્ન થાય છે, પણ કહેવાય શાસ્ત્રની અંદર બતાવ્યું કે બીજા અન્ય દેવી દેવતાઓ એ પણ આપણા ઉપર પ્રસન્ન થાય છે. તો કહેવાય કે એનું પ્રમાણ શિવ પુરાણની અંદર સુંદર મજાના શ્લોક દ્વારા એનું વર્ણન કરવામાં આવ્યું છે. તો આવો સૌપ્રથમ શ્લોકનું શ્રવણ કરીએ, પછી એનો અર્થ સમજીએ. રુદ્રાક્ષમાલિનમ દૃષ્ટ્વા શિવો વિષ્ણુ પ્રસીદતિ દેવી ગણપતિ સૂર્ય સુરાશ્ચાન્યે પાર્વતી. સૌપ્રથમ ભગવાન શિવ આપણા ઉપર પ્રસન્ન થાય છે. બીજા નંબરે ભગવાન વિષ્ણુ પણ આપણા ઉપર પ્રસન્ન થાય છે. ત્રીજા નંબરે એવું કહેવાય કે માં ભગવતી આપણી કુળદેવી એ પણ આપણા ઉપર પ્રસન્ન થાય છે. તેનાથી આગળ એવું કહેવાય કે ભગવાન ગણેશજી એ પણ આપણા ઉપર પ્રસન્ન થાય છે. અને છેલ્લે એવું કહેવાય કે ભગવાન ભુવન ભાસ્કર સૂર્ય નારાયણ દેવ એ પણ આપણા ઉપર પ્રસન્ન અને રાજી થાય છે. આવું સુંદર વર્ણન શિવ પુરાણમાં બતાવ્યું છે. તેનાથી આગળ એવું કહેવાય કે આપણે રુદ્રાક્ષ અથવા તો રુદ્રાક્ષની માળા ધારણ કરીએ તો એને કઈ રીતે ધારણ કરવી જોઈએ એનું પણ પ્રમાણ શાસ્ત્રની અંદર બતાવ્યું છે. તો કહેવાય કે એવં જ્ઞાત્વા તુ મહાત્મ્યમ રુદ્રાક્ષસ્ય મહેશ્વરે સમ્યક ધાર્યાહ સમંત્રાશ્ચ ભક્ત્યા ધર્મ વિવૃદ્ધયે. સૌપ્રથમ ભક્તિથી એનો મહિમા જાણી અને પછી રુદ્રાક્ષની માળા પહેરવી જોઈએ. પછી એવું કહેવાય કે મંત્રો દ્વારા વિધિપૂર્વક એને અભિમંત્રિત કરાવી અને પછી જ રુદ્રાક્ષ અથવા તો રુદ્રાક્ષની માળા આપણે સૌ કોઈ ધારણ કરી શકીએ. આવું સુંદર વર્ણન શિવ પુરાણની અંદર બતાવ્યું છે. આપ સર્વેને જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ.